પણ ક્ષણે કોઈ પણ સંજોગે આપણું મન શાંત કેવી રીતે રાખવું, આ માટે મનોવિજ્ઞાન પાસે 7 એવી રીત છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. આપણી આસપાસ અનેક પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જાય છે, તો કેટલાક લોકો નાની નાની બાબતોમાં નારાજ થઈ જાય છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે એક ક્ષણમાં જ ભાવુક થઈ જાય છે, જાણે કોઈએ તેમના હૃદયને ઠેસ પહોંચાડી હોય. આ બધી આપણી લાગણીઓ છે. જ્યારે આ લાગણીઓ આપણા પર હાવી થઈ જાય છે ત્યારે આપણું મન શાંત રહી શકતું નથી. ગુસ્સો, ચિંતા અને ઉદાસી જેવી લાગણીઓ આપણને અંદરથી નુકસાન પહોંચાડે છે. જ્યારે આ લાગણીઓ આપણા પર હાવી થઈ જાય છે ત્યારે આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ભૂલી જઈએ છીએ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ આ લાગણીઓ આપણા સ્વાસ્થ્ય તેમજ આપણા નિર્ણયને પણ અસર કરે છે. ક્યારેક આપણી લાગણીઓ આપણને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે, પરંતુ ક્યારેક ખોટા નિર્ણયો પણ લેવાઈ જાય છે. તો ચાલો જાણીએ મનોવિજ્ઞાન પાસે એવી તો કઈ 7 રીત છે જેના દ્વારા આપણે આપણી અંદર રહેલી શાંતિને બેલેન્સ કરી શકીએ. પહેલું, તમારી ભાવનાના ઉત્તેજકોને ઓળખો. તમારી લાગણીઓને નિયંત્રિત કરવાનો પહેલો રસ્તો એ છે કે તમને શું ઉત્તેજિત કરે છે તે સમજવું. શું કોઈ ચોક્કસ લોકો, પરિસ્થિતિ કે વિચારો તમને પરેશાન કરે છે? તમારી લાગણીઓ પર ધ્યાન આપો અને તેને ડાયરીમાં લખો. એ પણ નોંધ કરો કે તમને કેવું લાગે છે અને તે સમયે શું થઈ રહ્યું છે. આ તમને લાગણીઓની પેટર્નને ઓળખવામાં અને તમારા ટ્રિગર્સને સમજવામાં હેલ્પ કરશે. બીજું, ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. જ્યારે તમે તીવ્ર લાગણીઓ અનુભવી રહ્યા હોય, લો ફીલ કરી રહ્યા હોય, ત્યારે ઊંડા અને લાંબા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. આ તમને તણાવ ઘટાડવામાં અને તમારી લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. ત્રીજું, સકારાત્મક વિચારસરણી ડેવલપ કરો. નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોમાં બદલવાનો પ્રયાસ કરો. તમારી શક્તિઓ અને સકારાત્મક અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમને નકારાત્મક વિચારો આવે ત્યારે એવી કોઈ વાતને વિચાર કરો કે જે તમને ખુશ કરતી હોય. જો કે એનો મતલબ એવો પણ નથી કે હાલને એક સિગરેટ પી લઈએ તો મજા આવી જશે. હા, તમને કદાચ સિગરેટ પીવાથી કે અન્ય વ્યસન કરવાથી ખુશી તો મહેસૂસ થશે, પરંતુ એ માત્ર તમારો વહેમ અને વ્યસન પ્રત્યેની નિર્ભરતા હશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ કામ વિશે ચિંતિત છો તો તમારા શ્રેષ્ઠ પરફોર્મન્સ વિશે વિચારો. તે દ્રષ્ટિકોણ બદલવા અને લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ચોથું, ગુસ્સા ઉપર કાબૂ રાખો. જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળો. થોડીવાર શાંત રહો. આવા સમયે તમે બીજી કોઈ જગ્યાએ જઈ શકો છો. ઉદાહરણ તરીકે, તમે ફરવા જઈ શકો છો, સંગીત સાંભળી શકો છો અથવા કંઈક એવું કરી શકો છો જે તમને આરામ આપે. જ્યારે તમે શાંત થાઓ ત્યારે તમારી લાગણીઓ વિશે વિચાર કરો. પાંચમું, સ્ટ્રેસને મેનેજ કરો. તણાવના કિસ્સામાં થોડો સમય શાંત જગ્યાએ બેસો. તમે યોગ અને ધ્યાન પણ કરી શકો છો. આ તમને તણાવ ઘટાડવામાં અને તમારી લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આઈ નો કે ઘણા લોકોની લાઈફસ્ટાઈલ જ સ્ટ્રેસફુલ હોય છે. ઓફિસમાં કે ઘરમાં ઘણા લોકો અનેક તકલીફોથી પરેશાન હોય છે, પરંતુ મનોવિજ્ઞાન કહે છે કે આ તકલીફોનો ઈલાજ પોતાના માટે સમય કાઢવો એ જ છે. છઠ્ઠું, મનપસંદ સંગીત સાંભળો. સંગીતમાં લાગણીઓને શાંત કરવાની અને સકારાત્મક લાગણીઓને પ્રોત્સાહન આપવાની શક્તિ છે. જ્યારે તમે તણાવ અનુભવો છો ત્યારે સંગીત સાંભળો. તે તમને તણાવ મુક્ત કરવામાં અને તમારી લાગણીઓને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે. સાતમું, ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. ધ્યાન અને યોગ તમારા મન અને શરીરને શાંત કરવામાં મદદ કરે છે. નિયમિત પ્રેક્ટિસથી તમે તમારી લાગણીઓ પર વધુ સારી રીતે નિયંત્રણ મેળવી શકો છો. ધ્યાન અને યોગ તણાવ અને ચિંતા ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. બસ તો આવી નવી માહિતી મેળવવા માટે જોતા રહો અવર રાજકોટ અને દરેક સંજોગે જીવનને માણતા રહો અને ખુશ રહો.